જય પ્રભુ ઈશુ. આ દૈનિક વચન ફરી એકવાર આપવા માટે તક આપેલા દેવને હું આભાર માનું છું. આપણે આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, આ સવારના સમયે અમે તમારા પાસ આવીએ છીએ પ્રભુ. કંઈક તો અમને તમે બતાવવા માટે કે જણાવવા માટે, પ્રયત્ન કરવા માટે આ દૈનિક વચન 10 મિનિટનો સમય અમને રોજ આપતા હોય. આજે પણ અમે તમારી પાસે આવીએ છીએ, તમે અમારી સાથે વાત કરો. આજે હું નહીં પ્રભુ, તમારા સામર્થ્ય વચન પ્રગટ કરવામાં આવે એમ તમે થવા દો. ઈશ્વરના નામમાં પ્રાર્થના માંગુ છું પિતા, આમેન. આપણે વાંચીએ માંથી લખેલી સુવાર્તા 25મો અધ્યાય 32 અને 33મી કલામ આપણે વાંચીશું. માંથી લખેલી સુવાર્તા 25, 32 અને 33મી કલામ હું વાંચું. અને સર્વ દેશ જાતિઓ તેની આગળ એકઠી કરાશે, અને જેમ ઘેટા બાળક ઘેટાને બકરામાંથી જુદા પાડે છે, તે તેઓને એકબીજાથી જુદા પાડશે. અને ઘેટાને તે પોતાને જમણા હાથે, પણ બકરાને ડાબે હાથ રાખશે. આપણે વાંચેલા વચનમાં અને આખો ફકર તમે નીચે વાંચે તો તમને આખું વિષય તમે સમજણ પડશે. પણ આપણે વાંચેલા 2 કલામમાંથી ખાસ શબ્દો છે. 5 શબ્દો હું તમને જણાવવા ચાહું છું. ઘેટા, બકરા, જમણો, ડાબો અને જુદા પાડીએ છે. હાલેલુયા. આ 5 શબ્દ આપણે વાંચેલા આ કલામમાં ખાસ શબ્દો છે. તો ઘેટા અને બકરા એ માનવ જાતને દર્શાવવામાં આવે છે. જૂની કરારમાં તમે જોઈએ તો ઇઝરાયેલ અને વિધર્મી લોકોને દર્શાવવામાં આવ્યો છે. અને આ 2 શબ્દનો ન્યાયી અને અન્યાયી સાથે અને વિશ્વાસી અને અવિશ્વાસીને સાથે પણ દર્શાવવામાં આવે છે આપણે આખા બાઇબલમાં. અને જમણો અને ડાબો હાથ એનો ફરક આપણે એનો સમજવા માટે ઘણો બધો બાબત અમને બાઇબલમાં આપવામાં આવ્યો છે. દાખલા માટે પ્રભુ ઈસુ દેવના જમણી કોરે બિરાજ છે એમ આપણે પણ વાંચી શકીએ છીએ. અને ઉત્પત્તિ 48:13 અને 14મી કલામમાં વાંચે તો ત્યાં ઇઝરાયેલ પોતાનો જમણો હાથ લાંબો કરીને એફ્રાઈમને એ આશીર્વાદ આપે છે. અને આપણે વાંચેલા ફકરામાં તમે જોઈએ તો જેને સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરવાના છે તે લોકોને જમણો તરફ જુદો કરીને રાખવામાં આવ્યું છે. એમાં આપણે ખાસ સમજવાની બાબત છે, જે ઘેટા અને બકરા એ અમને દર્શાવે છે. તો તમે એ ફકરામાં વાંચે તો ઘેટાને પ્રભુ જમણી તરફ રાખે છે, બકરાને એ ડાબી તરફ રાખે છે. જો જમણી તરફ જે ઘેટા છે તે લોકોને પ્રભુ બોલે છે તમે આશીર્વાદ પામેલા છે અને તેઓ સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરે છે. પણ જે બકરા તરીકે ડાબી હાથ રાખવામાં, ડાબી બાજુ રાખવામાં આવ્યો તે લોકોને નરકમાં તે લોકોને ન્યાય કરવામાં આવ્યું છે એમ આપણે ત્યાં વાંચીને સમજી શકીએ છીએ. તે પ્રભુ ઘણા બધા બાબત બોલે છે. ઘેટા જે જમણો હાથ તરફ છે તે લોકોને પ્રભુ બોલે છે હું ભૂખ્યો હતો તમે મને અન્ન આપ્યા, હું તરસ્યો હતો તમે પાણી આપ્યા, તમે મને કપડાં આપ્યા, તમે મને પરણો રાખ્યો, બરાબર, તમે મને બધું પાલન પોષણ કર્યા એમ. અને ડાબો હાથ એનાને પણ જોઈને બોલે છે તે લોકો એવો તમે મને સંભાળ્યા નથી, તમારા પાસે આવ્યો તમે મને સ્વીકાર્યા નથી, પાણી આપ્યા નથી, કપડાં આપ્યા નથી. ત્યારે પૂછે છે અમે ત્યારે એવો પરિસ્થિતિમાં અમે તમને જોયા જ નથી. પણ પ્રભુ બોલે છે આ નાનામાંને તમને જે કર્યા એ તમે એને નથી મને કર્યા. હાલેલુયા. તો એ સર્વમાં આપણે શોધી કાઢતા સમય એક બાબત આપણે સમજી શકીએ છીએ, એમાં
ઉદાર મન, પ્રેમાળુ મન અમને હોવો જોઈએ. અને ઘેટા અને બકરા એ શબ્દ ઉપર આપણે ધ્યાન આપીએ તો સ્વભાવે ઘેટા બાઇબલમાં પણ અને જગતમાં પણ ઘણા બધા સારા કામ માટે, સારા એક્ઝામ્પલ દાખલા માટે ઉપયોગ કરવામાં આવે છે. અને સ્વભાવમાં પણ તેઓ સારું વર્તણૂક કરે છે. તે લોકો કેરેક્ટરિસ્ટિક્સ પરસ તમે જોઈએ તો તે પ્રેમ કરી શકે એવો, અને તેઓ મનમાં ભોળો છે એવો, સેલ્ફિશ વગરના છે એવો આપણે ઘણો બધો બાબતમાં લખેલું છે. એની પાસે પ્રેમ છે, કરુણાળો છે, દયા, ક્ષમા, પવિત્ર અને પક્ષપાત નહીં, વાદ વિવાદ નહીં કરે, પોતાનું જે કંઈ છે એને આપે, કડવાશ ના હોય, બડાઈ ના કરે, ગાયલ શબ્દોને ઉપયોગ કરીને એકબીજાને બોલે નહીં, એ ચાલાકી નહીં કરે, અને એ બીજાઓની સંભાળ રાખે. તેમ બકરા તરફ આપણે આવે તો એનો સ્વભાવ છે ચાતુર્ય, કપટ, હું એમ, અહંકાર, ઘમંડ. પછી ઘણો બધો બાબતો આપણે ભૂલી શકીએ છીએ એના ઉપર. અમને પ્રભુ આ દિવસોમાં એક જ બાબત જાગે છે, આપણે એક ઘેટા તરીકે રહેવા માટે. પ્રભુને પણ એક ઘેટા બાળક તરીકે દર્શાવવામાં આવ્યું છે, એને એક હલવાન તરીકે દર્શાવવામાં આવ્યું છે, એને પણ એક ઘેટા, હિન્દીમાં આપણે જોઈએ તો ભેડ એવું સરખાવવામાં આવ્યું છે. કારણ કે ઘેટા હંમેશા તમે જોઈએ તો એ પોતાનો માથો હંમેશા નમેલું જ રાખે, ભલે ચાલતો હોય કે જાતો હોય, એનો માથો નમેલો, જમીન તરફ જોયેલો હોઈ શકે. એની પાસે એક નમ્રતાને દર્શાવે છે, પ્રેમને દર્શાવે છે. ઘેટા બાળક જે આપે, જે દેખાડે એક જ ખાય. એ જ્યાં લઈ જાય છે પાણી પીવા, ત્યાં જ એ પાણી પીએ. પણ બકરા એમ નહીં, પોતાની મન પ્રમાણે જાય, ગોતીને સારા સારા વસ્તુ ગોતીને એ ખાઈ લે. હું કેમ બોલું છું? અમને પ્રભુ એમના હાથમાં રાખવા જાગે છે. એમના આપણા ઘેટા તરીકે રહેવા પ્રભુએ જાગે છે. તો કરંથી પહેલો પત્ર તમે જોઈએ તો ત્યાં 13મો અધ્યાય 1 થી 13મી કલામ સુધી તમે વાંચે તો ત્યાં પ્રેરિત પૌલે પ્રેમ વિશે બહુ ખાસ એ અમને જણાવે છે. એના માટે ઘણો બધો બાબત સરખાવણી પણ કરે છે. પહેલી, ત્રીજી કલામ, 3 કલામમાં આપણે વાંચે તો ભલે આપણે માણસનું ભાષા બોલે તો ભલે અન્ય ભાષા બોલતા હોય કે પ્રબોધવાની કરતા હોય કે ઘણો મર્મ તથા વિજ્ઞાન જાણતો હોય, પર્વતોને પણ કસેડી શકે એવો વિશ્વાસ ભલે પૂરો હોય, અને સંપત્તિ બધું આપણે વેચે આપી દેતા હોય, ભલે અમારા શરીરને સળગાવવા અથવા અગ્નિને સોંપી દેતા હોય, પણ પ્રેમ નથી હોય તો આપણે કઈ કામના નથી એમ બોલે છે. છેલ્લી કલામમાં લખેલું છે, હવે વિશ્વાસ, આશા તથા પ્રેમ એ 3 ટકી રહે છે, પણ તેઓમાં પ્રેમ શ્રેષ્ઠ છે એમ કહેવામાં આવે છે. તો પ્રભુ અમારી પાસે જે પ્રેમ જ માંગે છે, એ જ પ્રેમ પ્રભુ અમારા પર રાખેલા હોવાથી મોટો આકાશને સિંહાસન એવો મહિમાને છોડીને અમારા માટે આ જગતમાં ઉતરી આવ્યા. એકલો પુત્રને પ્રભુએ આપ્યા કેમ કે આ જગત પર પ્રીતિ કરી. તો એ પ્રેમ પણ આજે એકબીજા પર કરીએ. પ્રભુનો હુકમ પણ એ જ છે. તો આ બધી દરેક બાબતમાં આપણે આ કહેવાનું કારણ છે, આપણે પાસે પ્રેમ હોવો જોઈએ એકબીજાને. એ પ્રેમ હોય તો અમે ઈસુને લોકો પાસે પહોંચાડી શકે, પ્રગટ કરી શકે. હું એકબીજા ઉપર કડવાશ રાખીને હું ઈસુને બોલવાથી મતલબ નથી. પહેલા મારામાં એક સુધારણ હું ચાહું છું. હાલેલુયા. તો માથી લખેલી સ્વાર્થા 16મો અધ્યાય 24મી કલામ, માર્ક 8 36મી કલામ, લૂક 9મો અધ્યાય 25મી કલામમાં લખેલું છે, માણસ આખું જગતને મેળવીને પોતાનો આત્માને કોઈએ અથવા તેની હાનિ પામે તો તેનો શું લાભ છે? સેવા મુખ્ય છે, કરવો જોઈએ.
પણ એ કરતા વધારે પ્રભુ અમને દોરે છે. હું પ્રભુમાં છું કે પ્રભુનો પ્રેમ મારામાં છે, એ પ્રભુની પ્રેમ તમને દસી જવો જોઈએ, દબાણ નહીં. મારા ઉપરનો કમ્પલસરી એમ નથી, પણ તમારા મારા પરનો તેડું અને પ્રભુની પ્રેમ એ અમને સેવામાં આગળ લઈ જાય તો વૃદ્ધિ જરૂર આવે અને અમે ડાબી તરફ નહીં જમણી તરફ આપણે રહી શકીએ છીએ. પ્રભુ જરૂર જુદા પાડે છે. ઘેટા અને બકરાને તે જુદા પાડવાનો દિવસ નજીક આવી રહ્યું છે. જો અમારા હાથમાં છે અમારો નિર્ણય. તમે ડાબો હાથ જાઓ કે જમણો હાથ તરફ જાઓ એ આપણા હાથમાં છે. આપણે પ્રાર્થના કરીએ, નક્કી કરીએ, પ્રભુ હું એક ઘેટા તરીકે તમારા જમણી બાજુ રહેવા હું ચાહું છું. હાથોને નમાવીએ, આંખો બંધ કરી આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, અમે તમારા પાસ આવીએ છીએ પ્રભુ. તમે જે આજ્ઞા તમે અમને આપ્યા એને હું પાડવા ચાહું છું. તેમ તમારા ઉપર તેમ બીજા ઉપર પ્રેમ કરો એમ તમે અમને શીખવાડ્યા છે પ્રભુ. હું આને કરવાનું કારણ છે મારું આત્મા નુકસાન ના થાય, મારો આત્મા બચી જવો જોઈએ. હું તમારા જમણી તરફે ઘેટા તરીકે રહેવા હું ચાહું છું પ્રભુ. તમે મને દોરી જાઓ. આ દૈનિક વચન સાંભળના દરેકને તમારા હાથમાં હું સોંપું છું. તમારા હાથમાંથી ભરપૂર કરો, મદદ કરો, દોરી જાઓ. સેવામાં પણ આ વર્ષોમાં એક વૃદ્ધિ રહે એમ તમે થવા દો પ્રભુ. સર્વ આદર મહિમા અમે તમને આપતા તારણહાર પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં પ્રાર્થના માંગુ છું પિતા. આમેન, આમેન. જય પ્રભુ.